જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બજારમાં થોડું કામ છે ની પતાઈ આવ। હા, કેમ કે મારો છોકરો તો શહેરમાં પડ્યો બિસાડો ધંધો કરે, તને કોઈ કેવા વાળું છે નહીં, અને મારે ને ઠાલી ડોહીને ઠાઠે દીયો, મારે ભાભો વયો ગયો છે, હું એડેટ થાવ। બટા, હું તને બીજું કાઈ નથી કહેતી, પણ તું હાવ ભોરી ભાભીની આખા ગામના ઢહેડા કર, કોઈ કાઈ બંધવી દેશે? એ કોઈ ઘૂઘરો ન ઘડાવી દે બટા, છેલે કોઈ જહ નહીં દે। બા, તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? તમને ખબર છે ને તમારી તબિયત ઘડી ઘડી બગડી જાય છે, તો ખોટી ઉપાધિ મૂકી દો। અને છે ને, આપણે મનુષ્ય ધર્મ છે, પાડોશી ધર્મ કહેવાય। આપણે કોકને કામ આવી ને તો આનંદની વાત કહેવાય। અને કોકને કામ આવી, કોક દી આપણને કોક કામ નહીં આવે, ઈ તો વખત માથે વાત જાય તઈ ખબર પડે કોણ કેને કામ આવે। પણ અટાણે તું ખોટી ઢહેડાઈ મરસ, કાઈ વાંધો નહીં, મારું નહીં માન, જા પણ આવજે જલ્દી। હા, અને આમ જો થોડુંક મોડું થઈ જાય ને તો દૂધ રાખ્યું છે, દૂધને રોટલો ખાઈ લેજો, નકટી મનને જાવ તો થોડુંક મોડું થઈ જાય હો। હા, ન્યા તો મોડું થાય, ન્યા બધાયને મોડું થઈ જાય, તારે હું? હે ભગવાન, આ મારી હાહુનું શું કરવું લે? આ મારી ઉપાધિ મળતા થઈ ગયા। ના ના, હજી એકલી ઊભી ભી બોલી લે, વિલા લીના પેટની। ડોહીને હું કામ નહીં કરતો તો કોણ કર દે હે લે? નક્કી માં? હા બેટા, હવે તો ઊભા થાવ, બધું કામ થઈ ગયું। હાય, અરે બેટા, આ વાવ કેમ છે? સારું છે? નળ આવ્યો તા ને? હા, તો નાવા હાટુ ડોલ ભરવા ગઈ હતી। હારું બેટા, તું મારું એટલું ધ્યાન રાખસ ને કે ભગવાન તારા પેટ ઠારશે, મારા એવા આશીર્વાદ છે બેટા। નક્કી માં, તમે તમારે ખાલી આશીર્વાદ દે ને તો મારા માટે બહુ મોટી વાત છે। અને આમ જો, કાઈ ઉપાધિ હવે ન કરતા, તમારાથી કાઈ કામ ન થાય ને તો હું હંજુય કરી જઈશ। તો મારાથી તમારી હાલત નથી જોવાતી, તમારે આઈને હું અને તમારા હાથ પગ નથી હલતા, એટલે આઈને રોટલો ઘડીને ખાવો પડે હે। પણ હું કરું બેટા, હવે મારથી જો હલાઈ ચલાઈ નહીં બહુ કાઈ, અહીં જે રોટલો ઘડી નાખું ને ખાઈને પછી હુઈ જાવ, અહીં બીજું શું કરું? આમ જોવો, મારે અમે બે ટાણા હે ને રાંધવાનું જોઈ, મારા ને મારા હાહુ હાટું, તો હવે છે ને કાલથી હું તમને દઈ જાય બે ટાણા, તમે રાંધતા નહીં હો। અરે ના બેટા, એવી તકલીફ તને ક્યાં દેવી, મારા બાપ, મારે એક આટલો રોટલો જોઈ ખાવા ન્યા, એમાં તારે શેક તારા ઘરેથી આઈ મને દેવા આવવું પડે, એવું બધું હેરાન નથી થાવું બેટા તારે। અરે રે, તમે હરખા ને મારા હાહુય હરખા, તમારી બે બેનપણીઓમાંથી કેના વખાણ કરવાની નથી સમજાતું। હારું હાલો, નકટીમાં ધ્યાન રાખજો હો। હા બેટા, હાચવીને જાશે હો, તારા હાહુ ને મારા જય શ્રી કૃષ્ણ કે છે હો। અરે જે ઢોર દેને જે આવી લે, આ હાથ પડી કોને કેવા જાવું, ચલે વેતો નથી। બા, લાકડીને ફરિયામાં નો રખાય, કોક હાલતું જાહે ને લેતું જાહે। ના ના, કોઈ લેવા નહીં આવે, તું દાતારની દીકરી છો, દયા એક કામ કર, અકર્મીના પેટની કેટલા વાગ્યા ક્યાં ગઈ ત્યાં તાર હોદે? બા, નકટી માં મજા નહોતી એટલે એન ઘરે ગઈ હતી, થોડું ખંજોઈ કામ કરી દીધું, પાણી ભરી આવી દીધું, કચરા કાઢી દીધા, પછી વાસણ ઉટકી દીધા ને રાંધી દીધું। એક કામ કર, મારા છોકરાને કહું નકટીને ખોરે બેહી જાય એટલે તું એના ઘરની વહુ થઈ જા, એટલે હું નાઈ ધોઈ નવરી થઈ જાવ, માણાના પેટના શોખ નહીં। તું મારું નહીં માન, પણ હવે નકટી પાસે જઈને એને ઉધળી લઉં, એટલે બીજી વાર તને બોલાવે નહીં। જો બા, તમને વાત સાંભળો બા, બા તમને કહું છું એવું ન કરાય, મારા તો કોઈ હાહુ છે, હું કોઈ આ ગામમાં બાધું નહીં, આને બાધવા જોઈ। લાકડા પૂરા થઈ ગયા તા, તે મેં કીધું આ લઈ લઉં, થોડાક પાછા ચૂલામાં નાખવા, રોટલો કરવો છે ને। તું તો માંદી છો ને? તે માંદી છું ને, હજુ ક્યાં હાજી થઈશું? હા તો તું માંદી જ રહીશ, એટલે એક કામ કર, આ તું ઓઈડમાં તારા હાથમાં મહેંદી છે, બાય મહેંદી ઉતરી જાહે, એક કામ કર, મારી વહુને મોકલો હો, ઈ બધું કર દે, તારે કાઈ કરવાનું જ નહીં। મારી વહુ છે ને, તારા હાટુથી તો ગગો પૈણાઈ વહુ ઘરે લેવી છો, તારી સેવા કરવા હાટુ, માણાના પેટની છો, મારી વહુને હારું હારું બોલી ભરવી તારા ઘરના લાદા ઢહડાવસ। હા ભાઈ, આ તો પાડોશી ધર્મ છે, આજે તમે કામ લાગ્યા તો કાલ અમે કામ લાગશું। અને તારી વહુ તો કેવી ડાઈ છે, બિચારી આવીને બધું કામ કરી જાય છે, અને છતાંય જો તને નો ગમતું હોય ને તો તું તારી વહુને ના પાડી દેશે, એટલે ઈ નહીં આવે, બીજું હું હવે આમાં? હવે આવશે એટલે ના, હું હવે તો તારા ઘરનો ઉમરો સડે તો બે બુહટમાં નાખું, પણ ભૂલા શું કે તું ફોહલાવીને કામ કરાવતી ન કર, તારો મુંડો ભાગી નાખી લે બા।
કેટલાક છે કોણ જાણે ગામમાં. આ સા જરાક પીએ અને હેરાન મારે થવાનું થાય. લે જા રાજુ બાપા, તમને કીધું નતું હું આવીને થાંભલા ઉટકી દે તો કા ઘવા બેહી ગયા થાંભલા? એ આ બે અડારી એઠી થઈ તી. આ ઓલો બબીનો વર બબો આવ્યો તો ને તે બે અડારી સા બનાવ્યો. સા બનાવીને પાછી પીધી નહીં કે મને ડાયાબિટીસ છે, ખાંડ વાળું નથી પીતો, મારે પીવી પડી. લે જા એને પેલા નો કહી દેવાય કે માર ડાયાબિટીસ છે એમ. ન બોલે, અમુક બોલે જ નહીં, મરે ત્યાં સુધી ન બોલે. હાસી વાત છે તમારી. આ તમારે તો હવે હેરાન થવાનું ને. ના રે ના ઈ બેટા. લાવો ઊભા થઈ જાઓ, હું વિસરી દઉં રાજુ બાપા. નવરી છો? હા તો એક કામ કર, આ તો હમણાં હું વિસરી નાખીશ. ખીચડી મૂકવી છે ને તો મીઠું પાણી નથી, તે પાણીના સકલા રહ્યા ને ત્યાં નળ આવી ગયા છે, તો એક હેલ પાણીની ભરી જા હો. હારું હાલો પેલા એક કામ કરું, હેલ ભરી આવું, પછી આપણે બે વાતો કરશું. હા, અને પિત્તરની ન લેતી, સ્ટીલની લેજે. એ હા થોડી ડાઈ છે, વીજળીના નથી બગડી ગયા. જો છોકરો પરદે હોયો ગયો પણ વહુ દીકરી જેવી આવી લે. રાજુ બાપા કરો ઊભા. હા કર. આ પગમાં એક હરિયો છે ને, હા ઈ તકલીફ છે, બાકી બીજો કાઈ વાંધો નથી. આમ જોવો પાણીની હેલ ભરી આવી અને ગોરો વિસરીને ગોરા પર લીધા. અરે રે તારી ભલી થાય બટા, તે ગોરામાં નાખ્યું પાણી મીઠું, હા એમાં નહોતું નાખવાનું. ગોરો જવે છે, હા જુદીમાં તારું વેલ પાણી હેઠું ઢોરાઈ જાહે. લે અરે રે પણ આમ જોવો રાજુ બાપા, કાઈ વાંધો નહીં, હવે કાલ સવારે વેલા 6 વાગે નળ આવશે ને તો હું તમને પાછી હેલ ભરી આવી દઈ. રાજુ બાપા હવે હું જાઉં છું, જો મોડું થઈ જાય ને તો મારી હાહુ મારી યાર બાજવાની. હજી બાજે? હવે હું ઘરે મોડા વેલી જાઉં ને રાજુ બાપા તો મારા હામુ થોડોક મગજ ગરમ થઈ જાય, બે શબ્દ બોલે. હવે ન બોલાય, હવે જાતી જિંદગી એને સુધરી જવું જોઈએ. અને આંખમાં મોતિયો ઉતરાયો તો આંખમાં કાંઈ રોલો નથી રહ્યો ને? ના અત્યારે તો સારું છે. થોડાક દી પહેલા એમ કહેતા હતા કે મને આંખમાં દુખે છે તો વળી અમે દવા લઈ આવ્યા ટીપા. ઈ કે મચ્છર જેવું ઉડે છે એમ કહેતા. હા, ગામના બધાય કહે છે ડાક્ટર હારો છે, તો કાલે આવું છું, તારી હાહુની ખબર કાઢી જાવ. અને જો ડાક્ટર હારો હોય ને તો મારે એક આંખમાં પાણી જવે છે તો હું ઓપરેશન કરાવી નાખું. ભલે વાંધો નહીં. હારું હાલો હું જાઉં, મારે મોડું થાય છે. આવજે હો બટા. એ હા બહુ સારી છે, બીજું બધું ઠીક. વીજળીના ભાઈ ગુગડી ગયા ભાઈ. એ બીજું એ નફાની વાવ કેમ છે તને? એ હારું છે. ઠીક, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. ક્યાં કાજલ ક્યાં? કાજલ નું શું કામ છે? હજી વહુને ઘરે બોલાવી ફોલાવી સાના ઠામણા ઉટકાવા છે કે પાણી ભરાવા છે કે પછી ધૂહદારા કરાવવા છે? માણાના પેટના થાવ. તમારી હાટુ છોકરો મે પૈણાવીને ઘરમાં વહુ નથી લેવી, તી મારી વહુ પાસે ઢહેડા કરાવો છો. એ બાપા અમે કઈ પરાણે તારી બહુ આગળ કામ નથી કરાવતા. ઈ પાડોશીનો ધર્મ છે, મારાથી કામ નથી થાતું તો ઈ કરે છે. આજ તમે કર્યું, કાલ અમે કરશું બાપા. કામ નો થાતો હોય તો બબે છોકરા છે, ભેગું રહેવાય પણ લખણ ખોટા મર્યા છો. હું તમને ભેગા રાખે? તમારા લખણે તમે હેરાન થાવ છો ને અમારા ઘરમાં હું કામ ભૂખ દેવા બેઠા છો? જોડો હા કહી દઉં છું, આજ પછી મારા છોકરાની વહુને બોલાવીને કામ કરાવ્યું છે ને તો એક પગમાં હરિયા છે ને, હે બીજા પગમાં હું ખીલા ખૂતાડી દઈશ. વાંધો નહીં, આજ પછી તારા ઘરમાં આવે ને ઈ બીજો. હા આવવાનું જ નથી. નો આવું ભાઈડો છો ભાઈડો. હા ભાઈડો જો ને ટાટિયા એકી બેકી થાય છે. એક બોલવાના ચાંદા, આ તો ટાંટિયો નબળો પડી ગયો છે, નકર એક પાટો મારો ને તો મોટું નાખી દઉં ઘરમાં. ટાટિયો ને આખો નબળો પડી ગયો છો. એક પગ આથમણો જાય છે, એક ઉગમણો જાય છે ને પાછો મારી હામો બાર કરે, મારો બેટો નહીં તો. આ કાજલ ભાભી ઉભા રહ્યો. લે રવિડા તું હા સારું કર્યું તમે મને આયા ભેગા થઈ ગયા. કા હું તમારા ઘરે જ આવતો હતો. હાલાલ ઘરે આલ, બીજું શું હોય? ના હવે ઘરે નથી આવું, અહીંથી ડાયરેક્ટ વયો જઈશ પાછો. હું તમને શું કહું છું ખબર છે? કાલે મારી બેનની હગાઈ છે એટલે તમારે એને મહેંદી મૂકવા રાતે આવવાનું છે કાજલ ભાભી. હાય વાંધો નહીં રવિડા, એમાં કેતાર કેવાની વાત છે. બે દી પહેલા સમાચાર તો મળ્યા તા, મને લીરા ડોહીએ કીધું તું હા. કે રવિડાની બેનને જોવા આવ્યા છે. મેં કીધું હારું. એટલે બધું ફાઇનલ થઈ ગયું ને મારા બેન એવું કીધું ખબર હે? ઈ કે કાજલ ભાભીને જ બોલાવજે મહેંદી મૂકવા. ઈ કાજલ ભાભી બહુ સારી મહેંદી મૂકે છે કે.
કાંઈ વાંધો નહીં રવિડા તું ઉપાધિ કરમાં સાંજે છે ને વધીને હું 8 વાગે નવરી થઈ જાય. હા તમે ચિંતા ન કરતા, તમારું જે થાતું હશે ને એમ દઈ દેવું, ચિંતા ન કરતા હો. અરે રવિડા આપણે એક જ ગામમાં હંતે હારે રહીશી એમાં કઈ પૈસા થોડા દેવાના હોય. એવું નથી કાજલ ભાભી, તમે હેરાન થયા હોય એટલે અમારે વળતર તો દેવું પડે ને. અરે રવિડા એમાં વળતર શું દેવાનું હોય? આપણે હંતે એક ગામના કહેવાય અને પાડોશી તો સી જ, પણ ઘરનાની જેમ રહી તો મજા આવે. આમ જો 8 વાગે હું રોટલા ખાઈને નવરી થઈ જાય ને તાર બેનને મહેંદી મૂકવા આવી જાય હો. હા ભલે. અને હું શું કહું છું, બીજું માને ને તમે બધાય કાલ હગાઈમાં આવજો હો. ભલે ભલે. અને તાર બેને કોણ લઈ લીધા છે કે લેવાના હશે? ઈ તમે લેતા આવજો, તમને જે હારા લાગે ને કોણ લેતા આવજો હો. ભલે ભલે. હાર વાલ રવિડા. એ હા ભલે. હા નથી હલાતું બટા. ધીમે ધીમે હાલો ને બા, આટલા સુધી આયલા આવો. હમણાં જો તમને હે ને દવાખાને જ લઈ જવા છે. હું ગામમાંથી કોકને બોલાઈ આવું. એટલે મને હું એવો બધો મંદવાળ ઘેરાઈ ગયો છે કે તું ઘરને બદલે મને ફરિયામાં હુરાવસ. બા તમે 15 દિવસે ઓસરીમાં પડ્યા છો ને તો અહીંયા તમારી હવા ફેર થાય. હવા ફેર તો મારા થઈ ગયા લાગે છે બટા. નખમાં રોગ નહોતો, એને બદલે આખું શરીર ભાંગી પડ્યું. બા હાથે હાથો દુખે છે. હવાની તકલીફ ખબર જ છે કે બધાને અઘરી છે. રિપોર્ટમાં બીજું હું આવ્યું ને મને ઇંગ્લિશમાં વાંચતા નથી આવડતું. મારા ગગાને ફોન કર્યો તો કે બા શેઠ રજા નથી દેતા. બા તમે છે ને તમે કઈ ઉપાધિ કરો માં. તમારા દીકરા નો આવી હઈ ને તો કાઈ નહીં, હું તમને શહેરમાં લઈ જઈશ. હું છે ને 2-3 જણાને ગામમાં જ બોલાઈ આવું. ડોક્ટર એ નથી કીધું રિપોર્ટમાં હું આવ્યું, પણ વાંધો નહીં, હું તમને શહેરમાં મોટા દવાખાનામાં લઈ જઈને દાખલ કરી દે હો. હું 2-4 જણાને બોલાઈ આવું. બા તમે આમ લાંબા થાવ, હમણાં આવી હું. આમણા મોઢે મને હુરાવતી જા બટા. આય આય હજી હું જીવતી છું, આમણા મોઢે હુરાય. મરી જાવ પછી આમણા મોઢે હુરાવજે. એવું નથી બા, આ ટેન્શનમાં તમને મજા નથી ને તો મારો મગજ કામ નથી કરતો. હમણાં આવું હો બોલાવીને. રાજુ બાપા, રાજુ બાપા. હું શું કહું છું? મારી બાહુને બહુ મજા નથી. તેને હેને શહેરમાં દવાખાને લઈ જવાના છે. તમે ભેગા હાલો ને હથવારો થાય. જો બેટા, હું ગઈઢો માણસ, મારે પગમાં હરિયો, મારું કામ નહીં. કોઈ ખારા માણસને લઈ જા બેટા હો. ભલે. નક્તિમાં બેટા, નક્તિમાં મારી હાહુને બહુ મજા નથી. તમારે ભેગા હાલો ને એને શહેરમાં દવાખાને લઈ જવા છે. મારે કોઈ બાઈનો હથવારો તો જોઈ ને હારે. અરે બેટા હું ઢીકે હા લઉં છું. ત્યાં હું ક્યાં અહીંયા આવી શકું? અને ત્યાં તો મોટી મોટી બિલ્ડિંગ ને ઈ પગથિયા ને બધું હું ક્યાં ચડી શકું બેટા? એના કરતા કોઈ જુવાન માણસ લઈ જા ને બેટા. ખલે નક્તિમાં રવિડા મારા હાહુને બહુ મજા નથી. હાલ ને ભાઈ એને દવાખાને લઈ જવા પડશે શહેરમાં. શહેરમાં જવાનું છે? હા બહુ માંદા છે રવિ. કાજલ ભાભી તમે મને ઈ પેલા કહો તમારા મહેંદીના કેટલા પૈસા થયા? હું તમને પૈસા આપી દઉં, તમે આ તેલ પાઈને એડિયું કાઢવાનું બંધ કરી દયો. એવી વાતો નથી કરતી ભાઈ, આ તો મારી મજબૂરી છે. તમારા ભાઈ આવી હગે એમ નથી, એના સેટે રજા દેવાની ના પાડી દીધી. અને મારી હાહુની હાલત બહુ ખરાબ છે એટલે એને શહેરમાં લઈ જવા માટે મારે કોકનો હથવારો જોઈએ. એવી બધી છે ને મજબૂરી, આ ઉપયોગ કરવાના બંધ કરી દયો ને તમારો પ્રશ્ન છે તમારે આઈથે સોલ્વ કરી લેવાનો હોય. અમે કઈ નવરા ન હોય, અમારે કેટલાય કામ હોય. રવિભાઈ, રવિભાઈ હે ભગવાન, આ દુનિયા તો જો મને કેવા જવાબ આપે છે. આવી ગઈ બેટા. બેટા હવે મારાથી રહેવાતું નથી. કયા દવાખાને જવું છે? કા બેટા કેમ રોવા માંડી? મને વાત તો કર. બા આપણા દુઃખમાં આપણા ભેગું આવા વાળું કોઈ નથી બા, કોઈ નથી. રોમા બેટા ऐसे આપણા ભાઈ. બેટા હું તને કહેતી હતી તો તને હારું નહોતું લાગતું, તને એમ થતું હતું કે મારી હાહુ વડકા ભરે છે. પણ બેટા આજ તને ખબર પડી
પડી ને બટા આ દુનિયા મતલબી છે આ દુનિયામાં કોઈનું કોઈ નથી સાચી વાત છે બા તમારી હા સાચી વાત છે મને બહુ શોખ હતો બા કે હું બધાને ખુશ રાખું પણ જ્યારે આજે મારે બધાની જરૂર પડી ને ત્યારે બધાએ મને એક જ જવાબ આપ્યો કે અમે વ્યસ્ત છીએ હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો ઉમીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો